નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વાત એવી છે કે કહેવાય એવી નથી, પરંતુ જ્યાં દર્શક મિત્રો અમારે પણ એ દ્રશ્યો તમારી સમક્ષ લાવવા પડે છે। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરમાં જે તારાજી છેલ્લા 2 દિવસથી સર્જાઈ હતી, તેનું પરિણામ એ હતું કે ઠેર ઠેર વડોદરા શહેર સહિત વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ત્યારબાદ જે વિશ્વામિત્રી નદીની નજીક જે આપ જુઓ કે પરિસ્થિતિ શું છે, જે પ્રકારે આ કમાટી બાગની આવેલા આપ જુઓ કે આ પરિસ્થિતિ સર્જાઈ છે। ખરેખર જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ હતી, સૌ કોઈ આમાં ગળાડૂબ પાણીમાં ડૂબાયું હતું, ત્યારે પશુઓ પણ તેમાંથી બાકાત નથી। આ પશુઓ લગભગ 7 જેટલી નીલગાય સહિત તમામ જે પશુઓ છે જે કમાટી બાગમાં રહે છે, ત્યારે આ પરિસ્થિતિ વડોદરા શહેરની જે સર્જાઈ છે, આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના પશુઓ મરી ગયેલા દેખાયેલી હાલતમાં છે। અને આપ જુઓ કે પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારનું અહીંયા ધ્યાન ન આપવામાં આવ્યું ને આ પરિસ્થિતિ સર્જાઈ છે। આ પાણીની વચ્ચે રહેલા મૂંગા અબોલ પ્રાણીઓ જે પશુઓ છે તેની હાલત દયનીય હાલત બની છે અને પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે આજે તેઓ મૃત્યુને ભેટ્યા છે। અહીંના જે પ્રશાસન છે એ પરિસ્થિતિ આપ જુઓ કે અહીંયા હજુ પણ અબોલ પ્રાણીઓ એ જ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તેઓને અન્ય જગ્યાએ પણ ખસેડવામાં નથી આવ્યા। તેને લઈને જ આ પરિસ્થિતિ જુઓ કે વડોદરાના કમાટી બાગ લગભગ મોટા ભાગના જે મધ્ય ગુજરાતનું આ ગણવામાં આવતું હોય છે, અનેક લોકો પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે, નિહાળતા હોય છે કમાટી બાગને, ત્યારે આજે આ કમાટી બાગની આ પરિસ્થિતિ જુઓ કે જ્યાં જુઓ ત્યાં અબોલ પક્ષીઓ આ જોવા મળી રહ્યા છે। પશુઓ છે અહીંયા મોતને વહાલ કર્યું છે, કારણ કે આ પાણીની અંદર તેઓ મૂંગા આ પશુઓ કોને કહી શકે જેને લઈને તેઓ મોતને ભેટ્યા છે। ત્યારે અન્ય પશુઓ પણ જુઓ કે તેઓ પણ હાલ અત્યારે જે પરિસ્થિતિમાં રહી રહ્યા છે તેમાંથી બહાર નથી નીકળી। આ પરિસ્થિતિ વડોદરાની સર્જાઈ છે માત્ર ને માત્ર વડોદરાના પ્રશાસનના લીધે, સાથે જૂ ક્રિએટરના લીધે। આપ જુઓ કે આ પરિસ્થિતિ સર્જાઈ છે અને તેનું મુખ્ય કારણ છે કે આ પરિસ્થિતિ જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારની જોવા મળી રહી છે। આ મૂંગા પશુઓની હાર તે પણ જ્યારે આ પાણી અહીંયા આટલું બધું આવ્યું, અગાઉ પણ જ્યારે 24 જુલાઈના રોજ અહીંયા પાણી આવ્યું હતું ત્યારે તેઓને આ તમામ લોકોને ખસેડવાની વાત કરવામાં આવી, પરંતુ જ્યારે 2 દિવસ પહેલા પૂર આવ્યું હતું, એ પૂરમાં આ અબોલ પક્ષીઓને આ પ્રાણીઓને ક્યાંય ખસેડવામાં ન આવ્યા, ત્યારે સમગ્ર કમાટી બાગમાં જે પાણી ભરાયા હતા તેમાં પશુઓના મોત થયા હોવાની વાત સામે આવી રહી છે। આપ જુઓ કે હજુ પણ કમાટી બાગની અંદર કેડસમા એટલે કે ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। હજુ પણ આ જ પરિસ્થિતિ ચારે કોર કમાટી બાગમાં જે દુર્ગંધ મારી રહી છે, દુર્ગંધ મારવાના લીધે જ અમે મીડિયા પણ અહીંયા પહોંચ્યા અને ત્યારે જોયું કે પરિસ્થિતિ શું છે। તો આ જોયું તો તમામ જે પશુઓ છે, નીલગાય સહિતના છે, હરણ છે, તમામ મોતને વહાલ કર્યું છે। આ પરિસ્થિતિ વડોદરાની સર્જાઈ છે અને જુઓ કે જ્યાં જુઓ ત્યાં ગંદવાળો, કિચડ ને એ પરિસ્થિતિમાં આપ જુઓ કે આ પશુઓ રહેતા હતા અને પાણીની વચ્ચે આ પશુઓ રહ્યા અને ત્યારે તેમનું મોત થયું છે। હવે જીવ ક્યુરેટર જે પ્રત્યુષ પાટણકર છે તે પણ જવાબ આપે તો સારું છે। આ પરિસ્થિતિ સર્જાય છે વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત આવતું આ કમાટી બાગ છે અને તેની પરિસ્થિતિ સર્જાઈ। આ પરિસ્થિતિ આપ જુઓ કે જે પ્રકારે પાણી ઠેર ઠેર ભરાયા હતા, ચારે કોર પાણી ભરાયા હતા। માનવી રેસ્ક્યુની મદદ માંગી રહ્યો હતો, ત્યારે માનવી તો રેસ્ક્યુ થઈ શકે છે, પરંતુ આ મૂંગા પશુઓની હાલત શું થઈ હશે ભગવાન જ જાણતું હશે। જે પ્રકારે આ તમામ પશુઓ સાથે આ તમામ જે મૂંગા પશુઓ અહીંયા રહી રહ્યા છે, હજુ પણ આ તમામ મૂંગા પશુઓ અહીંયા એક ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે। આપ જુઓ કે નકરા કાદવ કિચડની વચ્ચે તેઓ રહી રહ્યા છે, ગંદવડાની વચ્ચે રહી રહ્યા છે। આ પરિસ્થિતિ જુઓ કે વડોદરાની પરિસ્થિતિ સર્જાઈ છે, તેનું મુખ્ય કારણ છે કે જે પ્રકારે પાણી જે વિશ્વામિત્રી નદીના પાણી અહીંયા ઉપર આવી ગયા અને જે પરિસ્થિતિ સર્જાઈ છે, નાના નાના બચ્ચાઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। કદાચ વડોદરાના જે વહીવટી તંત્ર છે તેને આ ધ્યાને નહીં આવ્યું ને તેને લઈને જ આ મૂંગા પશુઓ અહીંયા મોતને ભેટ્યા છે। આ પરિસ્થિતિ જે સર્જાઈ છે વડોદરાની છે અને વડોદરાની
આ કમાટી બાગ નવું નજરાનું આ કહું કમાટી બાગ લગભગ આખા ગુજરાતમાં ફેમસ આ કમાટી બાગની આ પરિસ્થિતિ જુઓ કે જ્યાં જુઓ ત્યાં આ પરિસ્થિતિ જે સર્જાય છે અને ચોક્કસથી કહી શકાય કે આ પરિસ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ છે આ પરિસ્થિતિ હવે વડોદરાની કમાટી બાગની છે ને જે પરિસ્થિતિ સર્જાય છે તેનું મુખ્ય કારણ છે કે વડોદરામાં જે ભારે પૂર આવ્યું વિશ્વામિત્રી નદીની અંદર પૂર આવ્યું ને તે પરિસ્થિતિમાંથી લોકો બહાર નીકળવાના પ્રયત્ન કરતા હતા પરંતુ આ મૂંગા પશુઓનું કોણ સવાલ આ જ ઉભો થાય છે દર્શક મિત્રો તેને લઈને જ અત્યારે અમે કમાટી બાગ ખાતે આવ્યા અને પરિસ્થિતિ જોઈ તો ત્યાં આ મૂંગા પશુઓ મોતને ભેટ્યા છે તેનું મુખ્ય કારણ છે ત્યાંના વહીવટ કરતા જે પ્રશાસન છે તેના લીધે જ આ મૂંગા પશુઓ મોતને ભેટ્યા છે આપ જુઓ કે હજુ પણ આ જે જાનવરો છે પશુઓ છે તે અહીંયા આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તેમને કોઈ પણ સ્થળે ખસેડવામાં નથી આવ્યા આ પ્રકારની પરિસ્થિતિ જે સર્જાય છે મુખ્યત્વે અગાઉ આ પશુઓને ખસેડવાની વાત હતી પરંતુ જ્યારે હવે બીજી વખત પૂર આવ્યું ત્યારે આ તમામ પશુઓને અન્ય સ્થળે ખસેડવામાં ન આવ્યા તેને લઈને જ આ પરિસ્થિતિ સર્જાય છે આપ જુઓ કે વિશ્વામિત્રી નદી છે મગરોની નદી છે અને તે મગરોની નદીની વચ્ચે આ પાણીની વચ્ચે કમાટી બાગમાં પાણી ઘૂસી ગયા અને તેને તેમાં આમ જે પશુઓ છે તેને મોતને ભેટ્યા છે ત્યારે આ પરિસ્થિતિ જુઓ કે અહીંયા જે સર્જાય છે ચોક્કસથી કહી શકાય કે આ પરિસ્થિતિ વડોદરાની જે સર્જાય છે તેનું મુખ્ય કારણ છે કે વિશ્વામિત્રી નદીમાં જે પૂર આવ્યું તેના લીધે જ આ પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા તેમાં વડોદરાને પણ આ વડોદરાનું આ જે કમાટી બાગ છે તેવું નવું નજરાણું કમાટી બાગ છે તેને આપ જુઓ કે અહીંયા દરેક પરિસ્થિતિ દરેક ત્યારે હવે વડોદરાનું વહીવટી તંત્ર અને પ્રશાસન આ તમામ પશુઓની બહાર આવે તેવી માંગ થઈ રહી છે લોકોમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કારણ કે તમામ જે પશુઓ છે તેને સહી સલામત હજુ પણ ખસેડવામાં કારણ કે આ નકરા પાણીમાં તેઓ રહ્યા છે 2 દિવસ ત્યારે આ તમામ પશુઓને દવાઓ મેડિસિન મળે તેવી પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સાથે હવે તંત્ર આ તમામ પશુઓને અન્ય સ્થળ પર ખસેડે અને તમામને સારવાર મળે તે માટેના પ્રયત્નો કરે તો ખૂબ સારી વાત છે કારણ કે આ પશુઓ જે અત્યારે લગભગ ઘણા બધા પશુઓ મોતને વહાલ કર્યું છે અને આ પશુઓની હાલત દયનીય બની છે નરી આંખે પણ નથી જોઈ શકાતું તેવું પ્રકારના દ્રશ્યો છે પરંતુ મીડિયાનું કામ છે તેને લઈને જ અમે આ દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કર્યા ત્યારે હવે વડોદરાનું આ પ્રશાસન ક્યારે જાગશે કારણ કે આ તમામ અબોલ પશુઓના મોત થાય છે માત્ર ને માત્ર જવાબદાર અહીંનું પ્રશાસન જ છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા